હેલો મિત્રો, કેમ છો? આજે આપણે બીએસએ એટલે કે ભારતીય સાક્ષી અધિનિયમ 2023 ઉપર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો આપણો પ્રશ્ન છે કે દીવાની અને ફોજદારી કાર્યવાહીમાં ચારિત્ર અંગેનો પુરાવો ક્યારે ક્યારે સુસંગત છે અથવા ક્યારે ક્યારે અસંગત છે એ અંગેની જોગવાઈઓ જણાવો. આજે સવાલ બીજી રીતે પણ પૂછી શકાય છે કે ચારિત્ર એ ક્યારે ક્યારે સુસંગત છે અથવા ક્યારે ક્યારે અસંગત છે એની જોગવાઈઓ જણાવો. બંનેની અંદર એક જ જવાબ આવે છે. આ સવાલ ખાસ કરીને શોર્ટ નોટની અંદર વધારે પૂછાય છે. ઓકે, તો એ તમારે ધ્યાનમાં રાખવાનો છે. શરૂઆત કરીએ સૌથી પહેલે કે આન્સર કઈ રીતે લખવાનો છે. તો આપણા ફોર્મેટ મુજબ સૌથી પહેલે પ્રસ્તાવના આપણે સમજાવીશું, બરાબર. ત્યાર પછી આપણે સમજાવવાનું છે અહીંયા કે ચારિત્ર ક્યારે સુસંગત છે, તો ચારિત્રની વ્યાખ્યા આપીશું. ચારિત્ર કોને કહેવામાં આવે એ સમજાવીશું. પછી ચારિત્ર અંગેની જે જોગવાઈ આપેલી છે આ કાયદાની અંદર સેક્શન નંબર 46 લઈને 50ની અંદર આપેલી છે. તે જોગવાઈ આપણે સમજીશું. એની અંદર જ વાત કરી દીધેલી છે કે ક્યારે ક્યારે સુસંગત છે અને ક્યારે ક્યારે અસંગત છે. ઓકે, પણ આપણે અલગથી બતાવવાના છે કે ક્યારે ક્યારે ચારિત્ર સુસંગત છે અને ક્યારે ક્યારે ચારિત્ર અસંગત છે, એટલે કે સ્વીકારવામાં આવતો નથી. પછી જો કેસ હોય તો કેસ લખવાનો છે અને સમાપન લખીને વાતને પૂર્ણ કરવાની રહે છે. તો આ રીતે આપણા ફોર્મેટ મુજબ તમારે આન્સરને લખવાનો રહે છે. શરૂઆત કરીએ સૌથી પહેલે પ્રસ્તાવનાથી. પ્રસ્તાવનામાં શું લખવાનું છે કે અદાલતની અંદર જ્યારે કાર્યવાહી ચાલુ હોય, સુનાવણી ચાલુ હોય, ત્યારે બંને પક્ષકારો પોતાના પુરાવા રજૂ કરતા હોય તો ત્યારે આ ચારિત્ર અંગેનો પુરાવો અથવા ચારિત્ર અંગેની બાબતો પણ રજૂ કરવામાં આવે છે. કેમ કે ફટાફટ ડિસિઝન આવી જાય, પોતાની તરફેણમાં ડિસિઝન ખેંચી શકાય, નિર્ણય લઈ શકાય, એના હેતુથી આ ચારિત્ર અંગેનો પુરાવો પણ રજૂ કરવામાં આવે છે. ઘણી વખત ચારિત્રનો પુરાવો સુસંગત હોય છે, એટલે કે સ્વીકારવામાં આવે છે, અને ઘણી વખત ચારિત્રનો પુરાવો સ્વીકારવામાં આવતો નથી. તો કયા કયા સંજોગોમાં ચારિત્રનો પુરાવો આપી શકાય અને કયા કયા સંજોગોમાં ચારિત્રનો પુરાવો આપી શકાતો નથી અથવા તો સ્વીકારવામાં આવતો નથી, એ અંગેની જોગવાઈ આપણને ક્યાં જોવા મળે છે? તો એ જ અંગેની જોગવાઈ બીએસએ એક્ટ સેક્શન નંબર 46 લઈને 50ની અંદર ક્યાં જોવા મળે છે? તો સેક્શન નંબર 46 લઈને 50ની અંદર ચારિત્ર ક્યારે સુસંગત છે અથવા ક્યારે અપનાવવામાં આવે છે એ અંગેની જોગવાઈ આપેલી છે, અથવા તો ક્યારે અપનાવવામાં આવતો નથી, કયા કયા કેસના અંદર એને સ્વીકારવામાં આવતો નથી. તો એ અંગેની તમામ જોગવાઈ આપણને સેક્શન નંબર 46 લઈને 50માં આપવામાં આવેલી છે, જેની ચર્ચા નીચે મુજબ છે. આ વાત તમારે લખવાની છે. તો આ તારીખ પક્ષકારની વાત છે કે જ્યારે ચારિત્ર ક્યારે ક્યારે સુસંગત છે, ક્યારે ક્યારે સુસંગત નથી, એ ક્યાં આપણને જોવા મળે છે? તો અદાલતની અંદર કાર્યવાહી ચાલતો હોય તો આરોપી કે સાક્ષી કે પક્ષકારોના ચારિત્ર ઉપર ક્વેશ્ચન ઉઠાવવામાં આવે છે કે આનું ચારિત્ર ખરાબ છે અથવા તો આનું ચારિત્ર સારું છે. એ અંગેનો ક્વેશ્ચન ઉઠાવીને કેસને શું પાડવામાં આવે? સ્ટ્રોંગ અથવા તો નબળો પાડવાની કોશિશ કરવામાં આવે છે. તો ક્યારે ક્યારે આ સુસંગત છે ચારિત્ર અને ક્યારે ક્યારે ચારિત્ર સુસંગત નથી, એ અંગેની જોગવાઈ આપણને સેક્શન નંબર 46 થી 50માં જોવા મળે છે. તો આ રીતે તમારે પ્રસ્તાવનાને ફ્રેમ કરવાની રહે છે. ઓકે, તો ફ્રેમ કરજો, આરામથી ઇઝીલી થઈ જશે. હવે આપણે વાત કરીએ ચારિત્રનો અર્થ. ચારિત્ર કોને કહેવામાં આવે છે? તો એ અંગેની આપણે વાત કરીએ. ચારિત્ર એટલે વ્યક્તિના ગુણ, લક્ષણો, એની અંદરની જે આવડત, ટેવ, કુટેવ, બરાબર, એને જે સ્વભાવ છે એને આપણે શું કહી શકીએ છીએ? વ્યક્તિનું ચારિત્ર, બરાબર ને. કેરેક્ટર કોને કહેવામાં આવે? કે વ્યક્તિ સારો છે કે ખરાબ એના કેરેક્ટર, એના ગુણ, એના લક્ષણ પરથી ખબર પડે. તો અહીંયા પર ચારિત્રનો અર્થ એ જ તમારે લખવાનો છે કોમન ભાષાની અંદર કે શું છે ચારિત્ર છે. ચારિત્ર એટલે વ્યક્તિઓમાં રહેલા ગુણો. પહેલી વાત લખવાની છે વ્યક્તિઓમાં રહેલા શું છે? ગુણ. જે ગુણ હોય તે. પછી બીજી હોય આદત, વ્યક્તિને કેવી કેવી આદત છે. પછી એની ટેવ, એની કુટેવ, એના અંદરના લક્ષણો, કામ કરવાના લક્ષણ છે, કામ ચોરી કરવાના લક્ષણો છે. જુદા જુદા લક્ષણો અલગ અલગ વ્યક્તિના હોઈ શકે જે એને બીજા કરતાં અલગ પાડે છે. તો તેનો સ્વભાવ કેવો છે? બરાબર, મીઠો સ્વભાવ છે, તીખો છે, ગુસ્સાવાળો છે, બરાબર. તો તેનો સ્વભાવ તેમજ અનુભવથી કે જન્મથી મેળવેલા હોય આવા બધા જે લક્ષણો કે ટેવ કુટેવ એને જન્મથી મેળવેલા હોય કાં તો અનુભવથી મેળવેલા હોય, અને એ લક્ષણ કે ટેવ કે કુટેવ એને બીજા કરતાં કેવું પાડે છે? અલગ બતાવે છે, અન્ય વ્યક્તિ કરતાં અલગ પાડે છે. જેમાં પ્રતિષ્ઠા અને મનોવૃત્તિનો પણ સમાવેશ થઈ જાય છે. વ્યક્તિની પ્રતિષ્ઠા કેવી છે માર્કેટની અંદર, બરાબર, બજારની અંદર, મીન્સ કે લોકોની અંદર, સમાજની અંદર વ્યક્તિની પ્રતિષ્ઠા કેવી છે? પૈસાવાળો છે, ધનવાન છે, ગરીબ છે, તવંગર છે, એનો સ્વભાવ કેવો છે, બરાબર, સ્વભાવે કેવા છે, એના આ જ લક્ષણો, આ જ એ ચારિત્ર કહેવામાં આવે ને. તો પ્રતિષ્ઠા, એની મનોવૃત્તિ મગજની અંદર શું ચાલતું હોય તેને મનોવૃત્તિ કહેવાય, બરાબર. ચાલો, તો મગજ કેવું છે? સારું છે, ખરાબ છે, અને અંદર દેખાતો કંઈ અલગ હોય ને અંદરથી કંઈ ખરાબ હોય એવું પણ આપણને જોવા મળે, બરાબર. ચાલો, તો મનોવૃત્તિ કેવી છે એ પણ શાની અંદર આવી જાય છે? ચારિત્રની અંદર આવી જાય છે. તો આને શું કહેવામાં આવશે? ચારિત્ર તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિની ટેવ, કુટેવ, આદત, લક્ષણ, બરાબર, મનોવૃત્તિ, પ્રતિષ્ઠા વગેરેનો સમાવેશ શાની અંદર આવે? ચારિત્ર. ચારિત્ર કોને કહેવું? તો વ્યક્તિની જ્યારે આરોપી અથવા સાક્ષીની આ બાબતો ચેક થતી હોય ત્યારે તેને શું કહેવામાં આવે? ચારિત્ર તરીકે ઓળખવામાં આવે છે.
ક્યાં કામ લાગશે? સુનાવણીના સમયે કામ લાગે છે. કેસની કાર્યવાહીમાં પાછી બે પ્રકારની આવે, દીવાની કાર્યવાહી અને ફોજદારી કાર્યવાહી. ફોજદારી કાર્યવાહીમાં વધારે ચારિત્રનો પુરાવો યુઝ થાય, દીવાની કાર્યવાહીમાં યુઝ નથી થતો, કારણ કે કેસ કેવો હોય, કોન્ટ્રાક્ટની બાબતનો હોય, પછી મિલકતની બાબતનો, એમાં ચારિત્ર અંગેનું કંઈ હોતું વધારે આપવામાં આવતું નથી. તો કેસની કાર્યવાહી હોય જેમાં દીવાની કાર્યવાહી, ફોજદારી કાર્યવાહી, વ્યક્તિના ચારિત્રનો પુરાવો પણ ઘણી વખત રજૂ થાય છે. તો વ્યક્તિના ચારિત્રનો પુરાવો ઘણી વખત રજૂ કરવામાં આવે આ કેસની અંદર, ખાસ કરીને ફોજદારી કેસની અંદર રજૂ કરવામાં આવે છે, જે કેસના નિર્ણય પર અસર કરે છે. આ ફોજદારી કેસની અંદર સારા ચારિત્રનો પુરાવો આપે તો એને જે સજા થવાની હોય એ કેવી થાય? ઓછી થાય. ઓકે, તો આ બાબત છે. તો જે કેસના નિર્ણય ઉપર શું પાડે છે? અસર પાડે છે. ક્યારેક ચારિત્ર સુસંગત બને તો ક્યારેક ચારિત્રને અસંગત સાબિત કરવામાં આવે કે આ ચારિત્ર બરાબર નથી, આ ચારિત્ર સારું છે. એમાં સાક્ષીનું ચારિત્ર પણ આવશે, આરોપીનું ચારિત્ર પણ આવશે, ફરિયાદ કરનારનું ચારિત્ર પણ આવી શકે છે. ત્રણ બાબતો અહીંયા આવે છે કે એ લોકોના ચારિત્ર પર ક્વેશ્ચન ઉઠાવવામાં આવે, પ્રશ્ન ઉઠાવવામાં આવે અને એના આધારે પછી શું કરવામાં આવે? ડિસિઝન શું કરવામાં આવે? લેવામાં આવે છે. તો આ વાત ચારિત્રની અંદર હતી. હજી એક ઉદાહરણની આપણે વાત કરીએ. ચાલો, કોઈ અવ્યક્તિ ચોરીના કેસમાં 3 વાર સજા થઈ શકેલી છે. અગાઉ કોઈ અવ્યક્તિ છે એને કેસમાં 3 વખત સજા થઈ શકેલી છે, મીન્સ કે ગુનેગાર જ છે. ચોથી વખત પણ શું કરે છે? ચોરી કરે છે અને પકડાઈ જાય છે. ચોરીના કેસમાં અગાઉ કરેલ ચોરી અંગેનો ચારિત્રનો પુરાવો પણ મૂકી શકાય છે. તો અગાઉ જે 3 વખત ચોરી કરેલી અને જે સજા થયેલી એ અંગેના પુરાવો પણ અહીંયા ચોથા કેસની અંદર મૂકી શકાય છે. એના આધારે કોર્ટ સામેવાળાને જે સજા આપવાનો એના કરતાં થોડી સખત અથવા વધારે સજા આપી શકે છે, કારણ કે આણે શું કરેલું છે? વારંવાર ચોરી કરેલી છે, બરાબર. ત્રીજી ચોથી વખત આવા વ્યક્તિ પછી રીઢા ગુનેગાર થઈ જાય છે, બરાબર, સ્ટ્રોંગ ગુનેગાર થઈ જાય છે. એવા વ્યક્તિઓને છોડવું જોઈએ નહીં એવું જજને લાગે છે પછી. તો આ વાત છે, ઉદાહરણ તરીકે તમારે સમજાવવાની છે. ઓકે, ચાલો. તો ચારિત્ર કોને કહેવામાં આવે એ આપણે વાત કરી ગયા. ટેવ, કુટેવ, લક્ષણો વગેરે, એની પ્રતિષ્ઠા, એની મનોવૃત્તિ વગેરેનો સમાવેશ એની અંદર થાય. એની રોજબરોજની ક્રિયા જે હોય તે પણ ચારિત્રની અંદર આવી જતી હોય. ચાલો, તો આ ચારિત્રનો અર્થ પ્રસ્તાવના તમારે સમજાવવાની છે. હવે આપણે જોઈશું ચારિત્ર અંગેની જોગવાઈ. જોગવાઈની અંદર 4-5 મુદ્દા છે. સેક્શન નંબર 46 થી લઈને 50ની અંદર એ ચારિત્ર અંગેની જોગવાઈ, એટલે કે ચારિત્ર ક્યારે સુસંગત છે, ક્યારે અસંગત છે. પણ અહીંયા સીધું કીધેલું છે કે ક્યારે અસંગત છે ને ક્યારે સુસંગત છે, ચોખ્ખા આ કલમની અંદર કહેવામાં આવેલું છે. એના પછી આપણે બીજા મુદ્દા બનાવીશું કે ક્યારે સુસંગત છે ને ક્યારે અસંગત છે. એના મુદ્દામાં આપણે લઈશું. 5 જોગવાઈની અંદર ડાયરેક્ટ જ કહેવામાં આવેલું છે. 5 જોગવાઈ છે: સિવિલ મેટર, ફોજદારી મેટર, જાતીય સહવાસની મેટર. એની મેટરમાં ચારિત્ર સુસંગત છે કે કેમ સીધું કીધેલું છે આ કલમ અનુસાર. પહેલી વાત કરેલ છે કે દીવાની કેસમાં વ્યક્તિનું ચારિત્ર અસંગત છે. કોઈ બી દીવાની મેટર તમે લઈને જાઓ, એની અંદર વ્યક્તિનું ચારિત્ર કે સાક્ષીનું ચારિત્ર તમે રજૂ કરશો તો એ અસંગત છે, સ્વીકારવામાં આવતો નથી કે આ વ્યક્તિ ગુનેગાર હતો, આ વ્યક્તિ તો આવો છે, આ વ્યક્તિ તો તેવો છે. એવું તમે એનો ચારિત્ર પર, કેરેક્ટર પર સવાલ ઉઠાવશો તો દીવાની કેસની અંદર, સિવિલ મેટરની અંદર, જેમાં જમીન, મકાન, બરાબર, એવા બધા જે કેસ આવતા હોય, બરાબર, કબજાના કેસ આવતા હોય, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીના કેસ આવતા હોય, તે એવા બધા કેસ જે હોય એના ઉપર ચારિત્રનો પુરાવો અસંગત છે. એટલે કે ચારિત્રનો પુરાવો સામેવાળાના કેરેક્ટર પર અથવા ફરિયાદીના કેરેક્ટર પર અથવા સાક્ષીના કેરેક્ટર પર તમે મૂકો તો એને સ્વીકારવામાં આવશે નહીં, એની કોઈ વેલ્યુ નથી, પુરાવાનો બોજો 0, બરાબર. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો ભૂતકાળના આચરણના આધારે વર્તમાનનું આચરણ કેવું છે તે નક્કી કરવું મુશ્કેલ છે. ભૂતકાળમાં કોઈ બનાવ બની ગયેલો સિવિલ મેટરની અંદર અને હાલમાં જે બનાવ બનતો હોય, બરાબર, ડિફરન્ટ મેટર હોય છે સિવિલ મેટરની અંદર. એના આધારે હાલની વર્તમાનની વાત કરવાની કે ભૂતકાળમાં ચોર હતો ને હમણાં પણ ચોર છે, એ વસ્તુ ખોટી છે. તો હાલના ચારિત્ર પર સવાલ ઉઠાવવો થોડો અશક્ય છે એવી વાત કરેલ છે. હાલનું આચરણ કેવું છે એના પર સવાલ લેવો મુશ્કેલ બની શકે છે. તો ચારિત્ર અસંગત છે. કેમ અસંગત છે? મેં તમને કીધું છે કે સિવિલ મેટરની અંદર પહેલી જ વાત કરી દીધી છે કે સિવિલ મેટરની અંદર ચારિત્રનો પુરાવો લેવામાં આવતો નથી, અસંગત છે. તમે મૂકો તો પણ અસંગત છે, કોઈ વેલ્યુ એની રહેતી નથી. એવું કઈ સેક્શનમાં કીધેલું છે? સેક્શન નંબર 46ની અંદર. હવે તમને સવાલ થાય કે ભાઈ ક્યારે અસંગત? તો પહેલો મુદ્દો દીવાની મેટરની અંદર અસંગત, બરાબર. ચાલો, બીજા મુદ્દાની વાત કરીએ. 47માં શું કીધેલું છે કે ફોજદારી કેસમાં સારું ચારિત્ર સુસંગત છે. હવે અહીંયા શાની વાત કરેલી છે? સુસંગતની. કઈ મેટરની અંદર? તો ભાઈ ફોજદારી કેસની અંદર. ફોજદારી કેસની અંદર બધા જ આવે, ખૂન આવે, ચોરી આવે, બરાબર, આખું BNS આવી જાય તમારું ફોજદારી કેસ એટલે. પછી 138B આવી જાય, બરાબર, જેની અંદર આવતો પોક્સો આવી જાય. તો ફોજદારી કેસમાં ચારિત્ર સુસંગત છે. મીન્સ કે ફોજદારી કેસ જ્યારે કોર્ટની અંદર ચાલતો હોય તો આરોપી પ્રત્યે કોઈ જેવો સારો પુરાવો રજૂ કરવામાં આવે તો એ પછી સુસંગત છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, બરાબર, મસ્ત કેસ છે, તમને યાદ પણ રહી જશે. ચાલો, તો ફોજદારી કેસમાં બચાવ લેવા જો વ્યક્તિનું ચારિત્ર સારું હોય અને રજૂ કરવામાં આવે તો તેને સુસંગત ગણવામાં આવે છે, બરાબર, એટલે કે એક્સેપ્ટ કરવામાં આવે. એના કારણે શું થાય?
જે સજા 5 વર્ષની થવાની તે કદાચ 3 વર્ષની થઈ જાય અથવા તો પછી 1 વર્ષની પણ થઈ શકે છે. વ્યક્તિના ચારિત્ર ઉપર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે લઈએ, સલમાન ખાનનો કેસ છે, હિરણ બ્લેકબગનો કેસ ચાલતો હતો, બરાબર. ઘણા બધાએ સારા ચારિત્રના પુરાવા આપેલા છે કે ભાઈ હોસ્પિટલ ખોલેલી છે, બરાબર. સલમાન ખાને હોસ્પિટલ ખોલેલી છે, લોકોની કેન્સરની સેવાઓ કરે છે અને શું કરે છે, લોકોનું દવાખાનામાં મદદ કરે છે. આખે અંગરે બિંગ હુમન નામની જે સંસ્થા છે એ ચલાવે છે, બરાબર, લોકોને મદદ પૂરી પાડે છે. તો આ સારી ચારિત્ર અંગેનો પુરાવો કોર્ટની અંદર રજૂ થયેલો હતો, બરાબર, કે આવા વ્યક્તિ છે સજા ઓછી કરવી જોઈએ. તો ખરેખર સજા ઓછી થાય છે. તો આ વાત છે ફોજદારી કેસમાં સારા ચારિત્ર સુસંગતનું. તો તમે લખજો, આ કેસ તમારે ધ્યાનમાં રાખવાનો છે, બરાબર. આખો કેસની ડિટેલ લખવાની જરૂર નથી, નામ લખીને તમે સમજાવી દેજો કે આવો થયેલો હતો, સારા ચારિત્રનો પુરાવો આપેલો, એમ્બ્યુલન્સની સેવા આપે છે, કેન્સરની હોસ્પિટલ ચલાવે છે, બરાબર, એટલે કે લોકોને સેવા કરે છે. તો આ વાત તમારે લખવાની બિંગ હુમન નામની સંસ્થા પરથી. તો અહીંયા આપણને કામ લાગે છે. ઓકે, અહીંયા કોઈ કેસ તો નથી, પણ આપણે સમજવાનું છે જ્યારે જ્યારે કેસ આવે ત્યારે આ વસ્તુ કામ આપણને લાગી શકે. ત્રીજા મુદ્દાની વાત સેક્શન નંબર 48 શું કહે છે? ચાલો, એ પણ મસ્ત છે. ભૂતકાળના જાતીય સંબંધોનો પુરાવો ચોક્કસ કિસ્સામાં અસંગત છે. ભૂતકાળમાં કોઈ જાતીય સંબંધ એટલે કે ફિઝિકલ રિલેશન અંગેનો જે પુરાવો, એનો ચારિત્રનો પુરાવો આપવામાં આવે તો એ અસંગત છે. ચોખ્ખું જ શબ્દમાં કહી દીધું છે. કોઈ ફિમેલ માટેનો ચારિત્રનો પુરાવો રજૂ કરે કે આ ફિમેલ તો આવી છે અથવા ખરાબ છે, યા તો અન્ય લોકો સાથે સંબંધ છે, તો એ અંગેનો પુરાવો અસંગત છે, સ્વીકારવામાં આવતો નથી. પણ ચોક્કસ કિસ્સામાં, કયા કિસ્સામાં એની વાત કરવાની રહે છે. બધે કિસ્સાની અંદર નહીં, પણ ચોક્કસ કિસ્સાની અંદર કહેવામાં આવે છે. ચાલો, કયા કિસ્સામાં એ પણ આપણે જોઈએ. તો પીડિતાની ગરિમા, લજ્જાને રક્ષણ હેતુથી, પીડિતા એટલે કે જેની સાથે કોઈ રેપ કેસ થયો હોય યા તો પછી છેડતીનો કેસ લાગેલો હોય, અથવા તો કોઈ સ્ત્રી હશે એવી હશે જેની સાથે કોઈ ગુનો બનેલો હોય, તો પીડિતાની ગરિમા, એને આપણે પીડિતા કહીશું. ગરિમા, લજ્જાને રક્ષણના હેતુથી પીડિતાના ભૂતકાળના સંબંધ હતા એવો પુરાવો, ભૂતકાળમાં જે સંબંધ હતા એ અંગેનો પુરાવો આપી શકાશે નહીં. BNSની સેક્શન નંબર 64 થી 78, જેની અંદર રેપ, ગેંગ રેપ, જાતીય સતામણી, બરાબર, એ અંગેના બધા ગુનાઓ તમને આપેલા છે. તમે વાંચેલી જશે BNS સેક્શન. તો સેક્શન નંબર 64 થી 78ની અંદર વ્યક્તિને લગતા ગુના આપેલા છે. અસોલ્ટ કરવામાં આવે, સેક્સ્યુઅલ અસોલ્ટ કરવામાં આવે, રેપ કરવામાં આવે, ગેંગ રેપ કરવામાં આવે, જાતીય સતામણી કરવામાં આવે. તો આવા કેસની અંદર સ્ત્રીની ચારિત્ર ખરાબ છે એ અંગેનો પુરાવો અથવા સ્ત્રી અંગેના ચારિત્રનો પુરાવો અથવા તેના જાતીય સહવાસ ભૂતકાળમાં હતા એ અંગેનો પુરાવો અહીં સ્વીકારવામાં આવશે નહીં. ચોખ્ખા શબ્દોમાં કહી દીધેલું છે કે ક્યારે અસંગત, તો ચોક્કસ કિસ્સામાં અસંગત કહેવામાં આવે છે. ઓકે, ચોરીનો કેસ આવે તો પછી વાત અલગ થઈ જાય છે, બરાબર. પણ આ જાતીય સહવાસ સ્પેશિયલ કીધેલું છે કે જાતીય સહવાસ અથવા સંબંધોનો જે પુરાવો છે તે કોર્ટમાં સુસંગત નથી, અસંગત છે આવા કિસ્સાની અંદર, અને એ ગરિમાનું નુકસાન થાય એના કારણે. એટલે આવા સવાલ પૂછી નહીં શકાય. તમે પિક્ચરની અંદર જોયું હશે કે સવાલ પૂછતો હોય તો એ ખરેખર ખોટું છે એવું કંઈ હોતું નથી. હા, એને બનાવ પૂછશે આખો, પહેલેથી લઈને છેલ્લે સુધી એ બનાવ પૂછી શકે, પણ ચારિત્ર ખોટું છે સારું છે એવું હોતું નથી, કારણ કે અહીંયા ચોખ્ખા શબ્દમાં કીધેલું છે. ઓકે, પણ પિક્ચરમાં એવું બતાવવામાં આવે છે કે આવું થાય છે અને એ વાત ખોટી છે. એ શું પૂછે છે કે ખરેખર જે પહેલેથી લઈને છેલ્લેની સ્ટોરી શું થઈ, કેવી રીતે થઈ, એ અંગેનો બનાવ પૂછે છે, એ આપણને બતાવવામાં આવે છે. બાકી ખરેખર આવો ચારિત્ર અંગેનો પુરાવો રજૂ થઈ શકે નહીં. ભૂતકાળના પિક્ચરમાં તમે જોયું હશે કે આવું લજ્જા ઉપર સવાલ ઉઠાવવામાં આવે તો એવું હોતું નથી, બરાબર. એ ફેક છે, અહીંયા ના જ પાડી દીધી છે ચોક્કસ શબ્દમાં કે આવા હોય તો પછી ખોટું છે. જવાબ આપે તે સિવાય ખરાબ ચારિત્ર સુસંગત નથી. જવાબ આપેનો મતલબ શું? સાંભેવાળો જ્યારે સારા ચારિત્રનો પુરાવો રજૂ કરે તો બીજી પક્ષકાર પણ એ સાંભેવાળા માટે ખરાબ પુરાવો રજૂ કરી શકે છે, તો સુસંગત છે, અધરવાઇઝ સુસંગત નથી. ઓકે, તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ખરાબ ચારિત્ર સુસંગત અસંગત છે, બરાબર. ખરાબ ચારિત્રનો પુરાવો જો સ્ટાર્ટિંગમાં જ આપી દેવામાં આવે આ વ્યક્તિ ખરાબ છે એવો પુરાવો કોર્ટની અંદર સ્વીકાર્ય નથી, બરાબર. ચોક્કસ શબ્દમાં કહી દીધેલું છે. ખરાબ ચારિત્રનો પુરાવો આપે તો અસ્વીકાર્ય છે. પણ જો સામેવાળો સારા ચારિત્રનો પુરાવો આપે તો આ સામેવાળો એટલે કે બીજો વ્યક્તિ પણ શું કરી શકે છે, એની સામે ખરાબ ચારિત્રનો પુરાવો આપી શકે તો સુસંગત. ડાયરેક્ટ સીધો આપે આ તો ખરાબ છે તો પછી શું છે, અસંગત છે, આપી શકાય નહીં. પણ સામેવાળો જો સારા ચારિત્રનો પુરાવો રજૂ કરે તો એની સામેવાળો પણ શું કરી શકે, ખરાબ ચારિત્ર અંગેનો પુરાવો રજૂ કરે તો સુસંગત. બાકી ડાયરેક્ટ સ્ટાર્ટિંગમાં જ શરૂઆતમાં જો વ્યક્તિનું ખરાબ ચારિત્ર છે એવું રજૂ કરવામાં આવે તો એ અસંગત છે, એવું આ સેક્શન નંબર 49 આપણને સમજાવે છે. તો ખરાબ ચારિત્રનો પુરાવો આપે તો અસંગત છે, પરંતુ સામેવાળા સારા ચારિત્રનો પુરાવો આપે તો પછી ખરાબ ચારિત્રનો પુરાવો અપાય તો એ સુસંગત છે. ઓકે, તો ધ્યાનમાં રાખજો, આ સેક્શન નંબર 49ની વાત છે.
હવે વાત કરીએ સેક્શન નંબર 50, ખૂબ જ સરસ છે કે નુકસાન વર્તનને અસર કરે તો ચારિત્ર સુસંગત. કોઈ વ્યક્તિનું ચારિત્ર નુકસાન વર્તનની રકમને અસર કરતું હોય, નુકસાન વર્તનની રકમમાં ફેરફારને અસર કરતું હોય તો ત્યારે એનું ચારિત્ર શું છે? સુસંગત છે. અદરવાઇઝ સુસંગત નથી. કારણ કે એનું ચારિત્ર જો સારું હોય તો વધારે પૈસા આપવા પડે અથવા તો ઓછા પૈસા આપવા પડે એવું પણ કોર્ટની અંદર થતું હોય. તો નુકસાન વર્તનની રકમને જ્યારે ઇફેક્ટ પડતી હોય, અસર પડતી હોય તો ત્યારે વ્યક્તિનું ચારિત્ર સુસંગત બને છે. કે સારું ચારિત્ર છે કે ખરાબ ચારિત્ર છે, ત્યારે એની ચારિત્ર ચેક કરવામાં આવે નુકસાન વર્તનના સંબંધની અંદર, એટલે કે સિવિલ મેટર આવશે. તો વ્યક્તિને મળવી જોઈતી નુકસાનની રકમ ચારિત્રને અસર પહોંચાડે છે. ખરાબ ચારિત્રની હોય તો પછી ઓછી રકમ મળે અને સારા ચારિત્રની તો ઊંચી રકમ મળે, એવી વાત અહીંયા આપણે સમજવાની છે. તો આવા ત્યારે ચારિત્ર સુસંગત બને છે. તો સેક્શન નંબર 46 થી લઈને 50ની અંદર આપણને ચારિત્ર ક્યારે સુસંગત અસંગત સીધું કહેવામાં આવેલું છે. બરાબર, આ 5 જ સેક્શન છે, બીજું કોઈ સેક્શન ચારિત્ર અંગેની નથી. તો આ 5 સેક્શન તમારે યાદ રાખવાની છે અને સીધી મેં જેમ સમજાવી છે તેમ લખવાની છે. હવે આપણો સવાલનો જવાબ શરૂઆત થાય છે ફરી પાછા નવા મુદ્દાની અંદર કે ચારિત્ર ક્યારે સુસંગત છે અને ક્યારે અસંગત છે અલગથી લખવાનું છે. અહીંયા ખાલી ક્યારે સુસંગત છે, કયા કિસ્સામાં સુસંગત છે તે જ જોવાનું, અને ક્યારે અસંગત છે એ કિસ્સાની અંદર આપણે એ મુદ્દા સમજાવવાના. તમારું ઉદાહરણ આપવું હોય તો અહીંયા તમે ઉદાહરણ પણ આપી શકો છો. પહેલા મુદ્દાની વાત કરીએ કે ચારિત્ર ક્યારે સુસંગત, ક્યારે સ્વીકારવામાં આવે છે કોર્ટની અંદર. ચાલો, પહેલી વાત, ચારિત્ર જ મુદ્દાની હકીકત હોય તેવા સંબંધમાં કે ચારિત્ર અંગે જ કોર્ટની અંદર કેસ ચાલતો હોય, જેમ કે માનહાનિ, બરાબર, એવું હોઈ શકે. તો ચારિત્ર અને મુદ્દાની હકીકત જ હોય. ચારિત્ર એ જ મુદ્દાની હકીકત હોય કે ચારિત્ર પર જ તમારો સવાલ ચાલતો હોય, કેસ ચાલતો હોય કે વ્યક્તિનું ચારિત્ર ખરાબ છે કે સારું છે. તો તેવા સંજોગોની અંદર ચારિત્ર જે પુરાવો જે આપવામાં આવે અથવા ચારિત્ર અંગે જે કંઈ કહેવામાં આવે, જે હકીકત કહેવામાં આવે તો તે શું છે? સુસંગત છે. કારણ કે વ્યક્તિના કેરેક્ટરનો જ પ્રશ્ન આવી ગયેલો હોય ત્યારે. બરાબર, ચાલો, વ્યભિચારનો કેસ ચાલતો છે કોર્ટની અંદર, વ્યભિચારના હેતુથી તલાક લેવાનો છે, તો વ્યભિચાર સાબિત કરવાનો હોય, બરાબર, તો આપણે ચારિત્ર અંગેનો પુરાવો આપવો પડશે. શાનો? ફિમેલ અંગેનો. ચલો, તો એ વસ્તુ આવે તો ચારિત્ર મુદ્દાની હકીકત હોય તેવા સંજોગોની અંદર. હવે અહીંયા બીએનએસએસ વ્યભિચારમાં આવતું નથી, તો ધ્યાનમાં રાખજો, નીકળી ગયેલું છે. તો ચારિત્ર એના મુદ્દાની હકીકત હોય, ચારિત્ર જ મુદ્દાની હકીકત હોય તેવા કિસ્સાની અંદર શું કરવામાં આવે? સુસંગત છે એવું કહેવામાં આવેલું છે. ઉદાહરણ તરીકે વ્યભિચારનો કેસ ફિમેલ પર ચાલતો હોય અને એના ચારિત્ર અંગેનો પુરાવો રજૂ કરવાનો હોય તો પછી સ્વીકારવા પડે તો સુસંગત છે. બરાબર, તો આ ઉદાહરણ તમે લખી લેજો. બીજા મુદ્દાની વાત કરીએ, ફોજદારી કેસમાં સારા ચારિત્રનો નિર્ણયને અસર પડે છે. તો ફોજદારી કેસમાં સારા ચારિત્રનો પુરાવો રજૂ કરવામાં આવે તો સુસંગત છે. કેમ સુસંગત છે? આપણે અહીંયા જોઈ ગયા છે કે સારા ચારિત્રનો પુરાવો કેમ? સલમાન ખાનનો કેસ જોઈ ગયા, તેની અંદર કે વ્યક્તિનો સારા ચારિત્રનો પુરાવો આપે તો એ સજા અથવા નિર્ણયને અસર પાડે છે. કેમ અસર પાડે? સજા વધારે થવાને તેના કરતાં ઓછી થઈ શકે અથવા દંડ પણ થઈ શકે છે જો સારા ચારિત્રનો પુરાવો રજૂ કરવામાં આવે તો. અહીંયા વાત કરવામાં આવેલી છે કે ક્યારે સુસંગત છે કે ફોજદારી કેસમાં સારી ચારિત્ર અંગેનો પુરાવો સ્વીકાર્ય છે એવું સેક્શન નંબર કઈ કહે છે? તો સેક્શન નંબર 47 આપણને કહી છે, તો સ્વીકારવામાં આવે છે. સલમાન ખાનનો કેસ અહીંયા તમે ફરી પાછો સમજાવી શકો છો કે એ નિર્ણયને અસર કરી શકે છે, એટલે કે સજાને ઓછી પણ કરી શકે છે. ચાલો, જ્યારે સારા ચારિત્રનો પુરાવો રજૂ થાય ત્યારે ખરાબ ચારિત્રનો પુરાવો પણ સુસંગત બને છે. ચાલો, ક્યારે સુસંગત બને ખરાબ ચારિત્રનો પુરાવો? જ્યારે વ્યક્તિ સામેવાળો સારા ચારિત્રનો પુરાવો આપે તો બીજી વ્યક્તિ જે સામેવાળી છે તે પણ ખરાબ ચારિત્રનો પુરાવો આપે તો સુસંગત બને, અધરવાઇઝ એ સુસંગત નથી. એટલે અહીંયા આવી જાય, ક્યાં આવી જાય? અહીંયા આપણે લખવું પડે કે ખરાબ ચારિત્રનો પુરાવો આપે તો સુસંગત નથી, એટલે કે અસંગત છે. ચાલો, અહીંયા વાત કરવાનું, જ્યારે સારા ચારિત્રનો પુરાવો આપે તો સામેવાળો પણ ખરાબ ચારિત્રનો પુરાવો આપી શકે છે. તેવા કિસ્સાની અંદર સુસંગત છે, અધરવાઇઝ ખરાબ ચારિત્રનો પુરાવો આપી શકાય નહીં. તો આ વાત અહીંયા પતી જાય છે. જવાબરૂપે, એટલે કે જવાબરૂપે સેક્શન નંબર 49 લાગુ પડે છે. અહીંયા બીજી વાત આગળ કરીએ, પક્ષકારને નુકસાનની રકમ મળવી જોઈતી હોય તે સંદર્ભમાં શું છે? સુસંગત છે. તો પક્ષકારને નુકસાનની મળતી રકમ વધારે ઓછી એ શાના ઉપર આધાર રાખે? વ્યક્તિના ચારિત્ર ઉપર આધાર રાખતી હોય તો ત્યારે શું થાય છે? એ સુસંગત બની જાય છે. એની વાત પણ આપણે અહીંયા સમજાવી છે સેક્શન નંબર 50ની અંદર. બરાબર, તો ફરી પાછું એને ડીપમાં સમજાવતો નથી, પણ એક મુદ્દો બનાવીને લખું છું અલગથી, તમે સમજાવી શકો. નુકસાનની રકમ વધારે ઓછી થઈ શકતી હોય એની અંદર ચારિત્રનો કોન્સેપ્ટ હોય તો તેવા સંજોગોની અંદર ચારિત્ર સુસંગત છે સ્વીકારવામાં આવે. તે પછી ખરાબ હોય કે સારો હોય પણ સ્વીકારવામાં આવે છે. એના દ્વારા પછી ડિસિઝન લેવાય કે નુકસાન વળતર કેટલું આપવું. નેક્સ્ટ, ભૂતકાળમાં થયેલી ગુના બદલની સજાઓ ઘણા કિસ્સામાં સુસંગત છે. ઘણા કિસ્સાની અંદર ભૂતકાળમાં કરેલી સજાઓ અથવા ભૂતકાળમાં કોઈ ગુનાહિત ચોરી કરેલી હોય, ગુનાહિત કોઈ કામ કરેલું હોય, એનામાં સજા થયેલી હોય તો અહીંયા શું કરવામાં આવે છે? સ્વીકારવામાં આવે છે. એ પણ શું કહેવામાં આવે? વ્યક્તિનું ચારિત્ર જ કહેવામાં આવે છે. અહીંયા એવું કહેવામાં આવેલું છે. તો ભૂતકાળમાં થયેલી સજા
બધા ભૂતકાળમાં થયેલી બદલની સજાઓ પણ ઘણા કિસ્સામાં સુસંગત સાબિત થાય છે, એવું તમારે અહીંયા સમજવાનું છે. તો કયા કયા કિસ્સામાં સુસંગત છે? તો આટલા કિસ્સાની અંદર 5 જેટલા મુદ્દા આપણે લખ્યા છે, એની અંદર ચારિત્ર સુસંગત છે એટલે કે પુરાવો સ્વીકારવામાં આવે છે કોર્ટની અંદર. હવે આપણે વાત કરીએ કે ક્યારે ક્યારે સ્વીકારવામાં આવતું નથી એટલે કે અસંગત છે, એની વાત કરીએ. પહેલો મુદ્દો આપણે જોઈ ગયા હતા સ્ટાર્ટિંગમાં, સેક્શન નંબર 47, કે દીવાની કેસમાં વ્યક્તિનું ચારિત્ર અસંગત છે. દીવાની કેસની અંદર કોઈ પણ ચારિત્ર તમે રજૂ કરો, ખરાબ રજૂ કરો કે સારું રજૂ કરો, એ કેસમાં કોઈ જ ડિસિઝન પાડતું નથી એટલે કે કોઈ જ ફરક પાડતું નથી. ચોખ્ખા સેક્શન નંબર 46માં કીધેલું જ છે કે ભાઈ દીવાની કેસની અંદર કોઈ બી ચારિત્ર રજૂ કરો તો શું છે, ખોટું છે એટલે કે અસંગત છે. પણ મુદ્દાની જ હકીકત હોય સિવિલ મેટરની અંદર, બરાબર, મુદ્દાની જ બાબતો આવી જાય તો સ્વીકાર્ય છે. જે આપણે અહીંયા જોઈ ગયા હતા, મુદ્દાની જ બાબતો હોય, સિવિલ મેટર હોય કે ફોજદારી મેટર હોય, મુદ્દાની બાબત એટલે કે ચારિત્ર જ મુદ્દાની હકીકત હોય તો મુદ્દાની બાબત હોય, વ્યક્તિના ચારિત્ર પર જ સવાલ થતો હોય તો ત્યારે તે સંજોગોમાં સ્વીકાર્ય છે. પણ અહીંયા કીધેલું છે કે દીવાની કેસમાં વ્યક્તિનું ચારિત્ર અસંગત છે, કારણ કે ભૂતકાળની અને હાલની વર્તણૂક એકબીજાની કેવી છે તે આપણે સ્વીકારી શકીએ. ભૂતકાળમાં કેવો હતો એના આધારે આજનું ભવિષ્ય આપણે જોઈએ, આજનું વર્તમાન જોઈએ તો એ ખોટી બાબત છે. આજે કદાચ એ બદલાઈ પણ ગયો હોય, ભૂતકાળમાં ભલે ભૂલ કરેલી હોય, આજે સુધરી ગયો હોય, એવું પણ હોઈ શકે. એટલે દીવાની કેસમાં ચારિત્ર અસંગત છે એવું કહેવામાં આવેલું છે. બીજી વાત કરીએ કે ખરાબ ચારિત્રનો પુરાવો અપાયેલો હોય તો સારા ચારિત્રનો પુરાવો ન અપાયેલો હોય. ખરાબ ચારિત્રનો જ્યારે પુરાવો આપવામાં આવે તો એ અસ્વીકાર્ય છે એટલે કે અસંગત છે. શું છે? ખરાબ ચારિત્રનો પુરાવો આપવામાં આવેલ હોય તો અસંગત છે. પણ કયા સંજોગોની અંદર? જો સારા ચારિત્રનો પુરાવો આપેલ ન હોય તો જ ડાયરેક્ટ સીધું મૂકી દે કે આ તો ખરાબ છે એમ કરીને, તો પછી એ અસ્વીકાર્ય છે, અસંગત છે. એના આધારે પછી કેસ આગળ ચાલતો નથી અથવા જજ એના આધારે ડિસિઝન લેતો નથી. તો ખરાબ ચારિત્રનો પુરાવો અપાયેલો હોય સીધો, ક્યારે? સારા ચારિત્રનો પુરાવો આપેલો ન હોય તેવા કિસ્સાની અંદર તો અસંગત છે. પણ સારા ચારિત્રનો પુરાવો આપેલો હોય અને પછી જો સામેવાળો ખરાબ ચારિત્રનો પુરાવો આપે તો પછી સ્વીકાર્ય છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ડાયરેક્ટ સીધું કરે ખરાબ ચારિત્રનો પુરાવો તો સ્વીકાર્ય નથી. નેક્સ્ટ, જાતીય સંબંધોના ભૂતકાળનો અનુભવ ચારિત્રમાં અસંગત છે, જેની વાત પણ અહીંયા આપણે કરેલી જ છે સેક્શન નંબર 48ની અંદર, કે ભૂતકાળના જાતીય સંબંધોનો જે પુરાવો ચોક્કસ કિસ્સામાં અસંગત છે. કયા કયા કિસ્સામાં? તો ફિમેલના કિસ્સામાં રેપ, ગેંગરેપ એવા કિસ્સાની અંદર ફિમેલ અથવા પીડિતાને હેરાન ન થાય એ હેતુથી અહીંયા ચારિત્રનો પુરાવો લેવામાં આવતો નથી, અસંગત છે, સીધું કહી દેવામાં આવેલું છે, બરાબર. પણ વ્યક્તિએ ચોરી કરેલી હોય તો એ ત્યારે પછી ચારિત્રનો પુરાવો આપવો પડે છે. તો આ વસ્તુ પણ આવા કિસ્સાની અંદર કીધેલું છે. સેક્શન નંબર 60, 40, 78 BNS ભારતીય નાગરિક સંહિતામાં તમારે જોવાનું છે. રેપ, ગેંગરેપ, જાતીય સતામણી, સેક્સ્યુઅલ અસોલ્ટ, બરાબર, એની વાત કરેલી છે. ચોથો મુદ્દો, જ્યારે ચારિત્રનો પુરાવો મુદ્દાની હકીકત ના હોય, જે ચારિત્રનો પુરાવો મુદ્દાની હકીકત ન હોય, મુદ્દા સાથે કે જે કંઈ બનાવ સાથે લેવા દેવા જો ન હોય તો ત્યારે એ રજૂ કરવામાં આવતો નથી. ચાલો, તો ત્યારે અસંગત સાબિત થાય છે. મુદ્દાની હકીકત શું હોય? ન હોય તેવા સંજોગોની અંદર સ્વીકારવામાં આવતો નથી. તો આ 4 જેટલા મુદ્દા જે છે તે ક્યારે છે? તો ચારિત્ર ક્યારે અસંગત છે, મીન્સ કે સ્વીકારવામાં આવતો નથી, તો આવા કિસ્સાની અંદર સ્વીકારવામાં આવતો નથી. તો એ તમારે અહીંયા મુદ્દામાં સમજાવી દેવાનું છે. અને અહીંયા જ બધી વાત પતી જાય છે. સેક્શન નંબર 40, 60, 50ની અંદર જ મેં સમજાવી દીધું. પણ આપણે એક વધારાનો મુદ્દો બનાવીને ઇઝીલી સમજાવી દેવાનો મુદ્દા બને કે ક્યારે સુસંગત છે અને ક્યારે અસંગત છે. તમારે અહીંયા સેક્શન લખવી હોય તો સેક્શન પણ લખી શકો છો. ખાલી 5 જ સેક્શન યાદ રાખવાની છે. બહુ જ ઇઝી સવાલ છે કે પહેલાં દીવાની કેસની વાત કરેલી છે, પછી ફોજદારી કેસની વાત કરેલી છે, પછી જાતીય સહવાસની વાત કરેલી છે, પછી જવાબ આપે નહીં આપે ત્યારે ખરાબ પુરાવા આપે, સારો પુરાવા આપે તેની વાત કરેલી છે, અને નુકસાન વળતરની વાત કરેલી. 5 જ મુદ્દા યાદ રાખવાના છે એક્ઝામની દ્રષ્ટિએ, પછી આરામથી લખવાનું છે. એ બી મેં તમને વિસ્તારથી ડબલ સમજાવ્યું છે કે ક્યારે સુસંગત અને અસંગત. તો ધ્યાનમાં રાખજો, વ્યવસ્થિત લખવાનો પ્રયત્ન કરજો. પૂછાઈ ગયો તો તમારા જલસા છે પરીક્ષાની અંદર. હવે આપણે વાત કરીએ કેસની. એકાદ બે કેસ તો તમારે સમજાવવા જોઈએ પ્રશ્નની અંદર. આવતા હોય તો, નહીં આવતો તો નહીં લખવાના, કારણ કે આ એવિડન્સ એવું નાનું છે કે જેની અંદર ઘણી બધી વસ્તુ લખી શકાતી નથી. એટલે જે કામની હોય તે વસ્તુ લખીને સમજાવવાની. અદરવાઇઝ પેપર સેટર અથવા પેપર્સ તપાસને ખબર પડી કે આણે ફાંકા ફોજદારી કરેલી છે અંદર, બરાબર. ચાલો કેસ લખીએ આપણે. કેસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને લેન્ડમાર્ક કેસ છે, હાલમાં 2022માં લેટેસ્ટમાં આવેલો છે. એ કેસની આપણે વાત કરીએ તો સ્ટેટ ઓફ ઝારખંડ વર્સિસ શૈલેન્દ્ર કુમાર રોય. સ્ટેટ ઓફ ઝારખંડ અને શૈલેન્દ્ર કુમાર રોયનો કેસ છે, 2022નો કેસ છે, સુપ્રીમ કોર્ટની અંદર ચાલેલો હતો આ કેસ. એની અંદર શું હતું? તો ખૂબ લેન્ડમાર્ક કેસ લેન્ડમાર્ક કેસ છે, જેની અંદર છે 2 ફિંગર ટેસ્ટ એને બંધ કરવામાં આવેલો છે. હવે આ કેસ હતો શું તેની આપણે પહેલાં વાત કરીએ. ચાલો, આવી ચારિત્રના પુરાવા ઉપર ઇમ્પેક્ટ હતી. 2022નો કેસ છે, સુપ્રીમ કોર્ટ 5393 નામ છે, 5393 નંબરનો કેસ છે. ચાલો,
બળાત્કારનો ગુનો બનેલો હતો, મીન્સ કે રેપ થાય છે એક ફિમેલનું, અને સ્ત્રી જાતીય સહવાસની ટેવ છે. અને અહીંયા એવું કહે છે પેલા ફરિયાદીઓ, બરાબર, કે સ્ત્રી અથવા તો આરોપીઓ એમ કહેશો છે, ફરિયાદી તાજ હશે જેની સાથે રેપ બનેલો હશે, તે સ્ત્રી જાતીય સહવાસની ટેવ છે. એટલે કે સ્ત્રીને જાતીય સહવાસની ટેવ છે એ શું કરે છે, એને ટેવ છે. ટેવ એટલે કે લક્ષણની અંદર આવી ગયું. અહીંયા આપણે વાત કરી કે ટેવ કોને કહેવાય, કે વારંવાર એને ઈચ્છા થતી હશે, એને ટેવ છે, બધા સાથે જેમ કરે છે એવું અહીંયા ઓપ્શન આપેલો છે અથવા એવું કહેવામાં આવેલું છે. આવી ટેવ ધરાવતી સ્ત્રી સાથે બળાત્કાર શક્ય નથી. આરોપી શું કહે છે, જે વ્યક્તિને આવી ટેવ હોય, બરાબર, જાતીય સહવાસની અલગ અલગ વ્યક્તિ જોડે અથવા કોઈ પણ વ્યક્તિ જોડે આવી ટેવ હોય, તેની સાથે બળાત્કાર કેવી રીતે શક્ય બને? એના સાથે બળાત્કાર થોડી થવાનો એમ. તો શક્ય નથી એવું શું કહેવામાં આવે છે, આરોપી કહે છે. અને 2 ફિંગર ટેસ્ટની માંગણી કરે છે. 2 ફિંગર ટેસ્ટ એટલે 2 ફિંગરના આધારે ટેસ્ટ કરવામાં આવે છે કે વ્યક્તિ ખરેખર શું છે, જાતીય સહવાસ થયેલો છે કે કેમ, અથવા સહવાસ થયેલો નથી. એ 2 ફિંગર ટેસ્ટના આધારે આપણને ખબર પડે. તો સુપ્રીમ કોર્ટની અંદર શું થાય છે કે સુપ્રીમ કોર્ટની કેસની અંદર નારાજગી વ્યક્ત કે આ બધું શું છે 2 ફિંગર ટેસ્ટ. તો આ 2 ફિંગર ટેસ્ટને લોકો શું કરી દેવામાં આવે, બંધ કરી દે છે કે 2 ફિંગર ટેસ્ટ હોવો જોઈએ નહીં. તો આ કેસની અંદર 2 ફિંગર ટેસ્ટ બંધ કરવામાં આદેશ આપવામાં આવેલો છે. તેની આધારે વ્યક્તિનું ચારિત્ર નક્કી, 2 ફિંગરના આધારે વ્યક્તિનું ચારિત્ર નક્કી થતું હતું, તે હવે બંધ થઈ જાય છે. મેડિકલ ક્ષેત્રમાં તમારે આ વાંચી લેવાનું છે કેવી રીતે 2 ફિંગર ટેસ્ટ થાય. હું અહીંયા ડીપમાં કહેતો નથી, પણ 2 ફિંગરના આધારે લોકો ટેસ્ટ કરે છે કે વ્યક્તિનું બળાત્કાર થયું છે કે નથી થયું એના આધારે, બરાબર, 2 ફિંગરના આધારે. ચાલો, તો આ વસ્તુથી તે ઓબ્વિયસલી શું થઈ ગઈ, બંધ થઈ ગઈ છે આ કેસના આધારે, બરાબર. હવે ચારિત્રનો પુરાવો કેવી રીતે રજૂ કરવાનો, નહીં રજૂ કરવાનો એ આવતું નથી. ખરેખર બળાત્કાર થયેલો છે એમ માની લેવામાં આવશે. આપણે પુરાવામાં પણ જોઈ જ ગયા છે આગળ કે બળાત્કાર કિસ્સાની અંદર આ વસ્તુ વ્યક્તિની ઈચ્છા ન હોય, બરાબર ને, અથવા તો એની સાથે આવો સંભોગ થયેલો હોય અથવા સહવાસ થયેલો હોય, ત્યારે બળાત્કાર માની લેવામાં આવે છે. સાંભેવાળાએ સાબિત કરવાનું છે આરોપીએ કે ભાઈ એને રેપ કરેલો નથી, બરાબર. તો આ વસ્તુ આપણે અહીંયા કેસની અંદર લખવાની છે. 2 ફિંગર ટેસ્ટ બંધ થાય છે. મોસ્ટ લેન્ડમાર્ક કેસ છે, એટલે મોસ્ટ આઈએમપી છે. તમારી પરીક્ષાઓની અંદર પણ પૂછી શકાય છે ભૂતકાળની, ભવિષ્યમાં આવશે ત્યારે. સ્ટેટ ઓફ ઝારખંડ વર્સિસ શૈલેન્દ્ર કુમાર રોય 2022નો કેસ છે. અને છેલ્લે પછી તમારે આ બધા મુદ્દા વ્યવસ્થિત સમજાવ્યા પછી શું લખવાનું છે, સમાપન લખવાનું છે કે કોર્ટની અંદર જ્યારે સુનાવણી ચાલુ હોય ત્યારે ઘણી વખત ચારિત્ર અંગેનો પુરાવો શું કરે છે, નિર્ણયને બદલી પણ શકે છે અને નિર્ણયને ઓછો પણ સાબિત કરી શકે છે. તો કોર્ટની અંદર જ્યારે આવો ચારિત્રનો પુરાવો રજૂ કરવામાં આવે ત્યારે કયા કયા દીવાની મેટરની અંદર અને ફોજદારી મેટરની અંદર ક્યારે એ પુરાવો સ્વીકારવામાં આવે, એટલે કે ચારિત્રનો પુરાવો ક્યારે સ્વીકાર અને ક્યારે સ્વીકારવામાં આવતો નથી. કારણ કે એ ડિસિઝન ઉપર ઇમ્પેક્ટ પાડે છે. ડિસિઝન સારો લેવાનો છે કે ખરાબ લેવાનો છે, વધારે સજા કરવાની છે કે ઓછી સજા કરવાની, એમાં ચારિત્ર અંગેનો પુરાવો જે રજૂ કરવામાં આવે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેની વાત ક્યાં કરેલી છે, સેક્શન નંબર 46થી લઈને 50ની અંદર કરવામાં આવેલી છે. તો આટલું તમારા સમાપનની અંદર લખવાનું છે. તો સવાલ પૂછાય તો ચારિત્રનો અર્થ, પછી ચારિત્ર અંગેની જોગવાઈ, ચારિત્ર ક્યારે સુસંગત નથી, કેસ શૈલેન્દ્ર કુમારવાળો, અને છેલ્લે તમારે સમાપન લખીને વાતને પૂર્ણ કરવાની રહે છે. આ સવાલ પૂછાય તો વ્યવસ્થિત લખજો. શોર્ટ નોટમાં પૂછાય તો શોર્ટની અંદર લખવાનો પ્રયત્ન કરજો. અર્થ સમજાવવાનો છે, ઉદાહરણ સમજાવવાનું છે અને જોગવાઈ લખીને વાતને પૂર્ણ કરી દેવાય તો પણ ચાલશે. અને છેલ્લે કેસ લખી દેવાનો. આ બંને વસ્તુ લખવાની કોઈ જરૂરત રહેતી નથી શોર્ટ નોટની અંદર, છતાં તમારે લખવું હોય તો તમે લખી શકો છો. બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.